અમે ડરંગ ગામના છીએ. અમારા ગામમાં લાઈન ગળાય છે. અમારે લાઈન ગાળવા દેવાની થતી નથી. આજ 8મો 9મો દિવસ છે તો કોઈ અહીંયા આવતું નથી. તો એમને હાજરી આપવા તો આવવું પડે ને. આ બધી બહેનો કેટલા 10 દિવસથી અહીંયા ખાતા પીધા વગર આ બધા ખાવાનું આપે તો ખાય છે. તો એમને 10 દિવસથી કોઈ અહીંયા આવતું નથી. તો અત્યારે કંપનીમાં જઈએ અમે તો અમારા છોકરા બી કંપનીમાં જાય. તો અહીંયા ખેતી હશે તો અમે કંઈક કામ કરીને ગુજરાન ચલાવીશું. અનાજ ક્યાંથી પકવીશું? જમીન જ નહીં રહેવા દેતો. તો લાઈન ગાળશે તો એ જમીનનું શું થશે? કંઈક લીકેજ થશે તો પછી એ લાઈન ફરીથી ખોદશે તો અમારી જમીન બગડી જશે. અંદર બધું કંપનીનું પાણી આવે છે ગટર લાઈનનું. તો પછી બધી જમીનો બગાડી. અત્યારે કોઈ જમીન વેચી એનો પૈસા તો કોઈની જોડે રહેતા નહીં. 2 કરોડ રૂપિયા આપે તો કોની જોડે પૈસા રહે? કોઈની પાસે નહીં. બે ચેકિંગ આવે તો બી મીટર કાપી જાય, 2 લાખનો દંડ કરે. તો અમારા અનાજનો ભાવ કેમ નહીં આવે? બધો ભાવ વધી જાય, બધી મોંઘવારી વધી તો અનાજની મોંઘવારી કેમ નહીં વધતી? તેલનો, ગેસનો, બાટલાનો અત્યારે ભાવ બધો ભાવ વધી ગયો. સોનું કેટલું મોંઘું થઈ ગયું. તો સોનાથી તો મોંઘું છે ને અનાજ. તો એનો ભાવ કેમ નથી વધતો? અત્યારે કનુભાઈ નહીં આવતા, કોઈ નહીં આવતું. તો બધા 10 દિવસથી બેઠા છે. મત કોને આપ્યા હતા? કનુભાઈને. તો પછી હવે મત આપ્યા તો કામ કરવા નહીં આવે? કામ કરવા નહીં આવતા. બધા બાધાઓ રાખી કનુભાઈ લાવે. મત કનુભાઈને આપ્યા. બધા ગામો ગામ પ્રચાર કરીને કનુભાઈને વોટ અપાય. શું બાધાઓ રાખી હતી? કનુભાઈ આવી જાય તો આ બાધા કરશું. એ બધી અહીંયા પગે લગાડવા લાવશું. ગામમાં વરઘોડો સામાયું કરીને ઘોડી લઈને વરઘોડો કાઢતા હતા. કનુભાઈને આયા તે સામે કરતા હતા, બાધાયું રાખતા હતા. શું બાધાઓ રાખી હતી? બધા બેન ભાઈ બહેન. હા તો એમને આવવાની ફરજ નહીં. જિલ્લો અમદાવાદ, સાણંદ તાલુકો અને ગામના ડૈણ ના રહેવાસી. ખેતર અમારા ખેતર છે. હવે 20 દાડાથી મીટિંગો આયા થાય છે, આવે છે ને જાય છે. અને અમે અમારા ખેતરમાં પોતાનું કામ કરી રહ્યા છીએ. છતાંય લાઈન ગાળી છે. અમે ના પાડીએ છીએ કે તમે આયા ખેતરમાં લાઈન ઉતારશો નહીં. આ જો કાઢી થડમાં છે, તમે કાઢીએ લઈ જાઓ. અહીંયાથી ખરાબ ઉતરી જાય તો તમે અહીંયા ઉતારી દો. અમે ખેડૂત હતું તે અમે વાવેતર કર્યું હતું, ધરું નાખ્યું હતું. તે અમારા છોકરા ખેતરમાં કામ કરવા આવ્યા ને, મોટર ચાલુ કરીને તને અમારા છોકરાને મેં પૂરી દીધો અને લઈ ગયા. અને એમને ગાળવાનું ચાલુ કરી દીધું. ના પાડતા રહ્યા તો ગાળવાનું ચાલુ કરી દીધું. છતાંય તે અમારું કોઈ સાંભળતા નતા. ખેડૂતે એવું કીધું, માગણી માગી કે જેટલી ભલે મારી જમીન બગડાય એટલી, પણ તમે અમારું શું કરવા બગાડો છો આટલું બધું? તો કઈ એમને બગાડવાની જરૂર ખરી? તો આ સાંભળો, આખા ગુજરાતના ખેડૂતના નાના મોટા ભરવાડ શું, કોળી શું, ઠાકોર શું, ગમે એ સમાજ જે ખેતી કરતા હોય એ સરકારે આપણને એમને બનાવ્યા છે. કોળીને આપણે ચૂંટાવીએ છીએ ને એમને. આપણે તો જે ખેતીવાડીના છીએ એ તો બધા આપણે એક જ છીએ ને, કઈ જુદા જુદા છીએ? તો જે ભાગ એ પાડે કઈ આપણે પાડીએ છીએ. તો હરક વિનંતી છે, ભાજપના કાર્ય કરતા હોય કે કોંગ્રેસના કરતા હોય, જાણે ખેડૂત આ આંદોલન કરે તારા હર કોઈ માણા આયા આવવા જોવી એટલી વિનંતી છે મારી. સાણંદ તાલુકો ડરણ ગામ છે. અમારે કનુભાઈની હાજરી જરૂર છે, પણ કનુભાઈ અહીં હાજર રહેતા નથી. શેઠ પંજાબમાં હાજર થયા, નેપાળમાં હાજર થયા તો કનુભાઈના આંસે પાટા બાંધ્યા. કનુભાઈના અમારે અત્યારે અહીં હાજરીની બહુ જરૂર છે, પણ કનુભાઈ આવતા નથી. કનુભાઈ આ બધા વીડિયા મેકલા તો કનુભાઈ નહીં પાળતા. બધા આખા ગુજરાતમાં ફેલી ગયા તો કનુભાઈ નહીં પાળતા. કનુભાઈને નહીં દેખાતું. મારા પપ્પાને 2 ઓપરેશન કરાયેલા છે. મારા પપ્પા જે રીત કામ કરે, ડૉક્ટરે કામ કરવાનું ના પાડેલું છે તો આ એમની જમીનમાં લાઈન ગળાયા. મારા પપ્પાની જમીન છે તો કોઈ ચમ અત્યારે મોટા હાજરી નહીં આવતા. વોટ લેવાના હોય કારણ ગામમાં રોજ તમે આવો છો તો અત્યારે ચમ તમે હાજરી નહીં આવતા? કનુભાઈ અત્યારે તમારી અમારે જરૂર છે, તાન ચમ નહીં આવતા? આ અમારે ઓયડ્યું કરવી હશે, આ બાવળા નજીક છે, અમારે આ ઓયડ્યું કરવી હશે તો આ લાઈન ગળાય તો અમારે આ પાયા ગાળવી ઓયડ્યું કરવાની હોય તો અમને એ નડશે નહીં. તો આ લાઈનમાં ગળાય તો કનુભાઈ તમે ચમ આ હાજરી નહીં આવતા?
કંપનીમાં તો ગુજરાતના રહેતા ને કદવા બધા ગાલ્યા છે તો અમાર મજૂરના માણસને તો લેવાના જ નહીં. કંપનીમાં ગુજરાતના માણસો લેતા નહીં, બધા બિહારના યુપીના બધા એ લોકોનો લે. ગુજરાતના માણસો બોલો કામ નહીં કરી શકતા, તો ગુજરાતની માણસોની જમીન લઈ લેશે તો બધા શું કરશે? ગુજરાતી માણસો જશે ક્યાં? બેન એવું કહી રહ્યા છે કે અહીંયા કંપનીઓ આસપાસ, કેમેરામેનને વિનંતી કરું કે બતાવે, જો સામે તમને દેખાય 3 ખેતર દૂર કંપનીઓ છે. અમદાવાદ અહીંથી માત્ર ને માત્ર 18 કિલોમીટર જેટલું દૂર છે, એટલે આ બધી જમીનનો ભાવ કરોડોમાં છે. તો અહીંયા આસપાસ જે કારખાનાઓ આવેલા છે, પેલા કેમેરામેનને કહું ઓલું દ્રશ્ય બતાવે કે આ બધા બહેનો છે ને સવારના આવીને આંદોલન ઉપર બેસે છે અને રોજ અત્યારે 5-6 વાગે આંદોલન પૂરું કરી અને ઘરે જાય. વળી બીજા દિવસે આવે અને સવારમાં પાછા આંદોલનમાં. આ એક ટ્રેક્ટર છે, 2 ટ્રેક્ટર છે, બીજી બહેનો જતા રહ્યા છે. રોજની આ સ્થિતિ છે. લગભગ આજે 8-10 દિવસથી આ બધા બહેનો આંદોલન ઉપર છે. ઘર બહાર છોડી, ઘરનું કામ છોડી, નાના બાળકોને લઈને બધા આંદોલન ઉપર ઉતર્યા છે. અને પાછળ તમે જો આ મોટો ખાડો દેખાય છે, બસ આ ખાડાના કારણે જ આ બધી આંદોલનની સ્થિતિ ઊભી થઈ છે. આમાંથી પાઇપલાઇન પસાર થવાની છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, સાણંદથી.